વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2નો સ્વાધ્યાય 2.4 જોઈશું. એનાથી પહેલાં આપણે કેટલાક બેઝિક નિત્યસમો છે જે તમે આઠમામાં બી ઘણા બધા આમાંથી ભણ્યા હશો એ જોઈ લઈએ. અહીંયા એ બીની જગ્યાએ તમે એક્સ વાય ગમે તે ABCDનું લઈ શકો. તો અહીંયા લીધું છે જ્યારે a પ્લસ બી આખા કૌંસનો વર્ગ હોય તો આવે a² પ્લસ 2ab પ્લસ b². પછી છે a માઇનસ બી આખાનો વર્ગ તો a² માઇનસ 2ab પ્લસ b². હવે અહીંયા a² માઇનસ b² છે તો બંનેને છૂટું પાડવાનું, a માઇનસ બી અને a પ્લસ બી. જો વર્ગ હોય તો એનો વર્ગમૂળ, જો 9 હોય તો 3 આવે, 16 હોય તો 4 આવે, એવી રીતે. ચલો હવે ચોથું છે એક્સ પ્લસ એ અને એક્સ પ્લસ બી. તો આવશે, જો એક્સનો એક્સની સાથે x² પ્લસ એક્સનો બીની સાથે એટલે આવશે a પ્લસ બી અને એક્સ કોમન નીકળશે અને પછી ab. ચલો હવે a પ્લસ બી પ્લસ સી આખાનો વર્ગ તો આવશે a² પ્લસ b² પ્લસ c² પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. હવે a પ્લસ બી આખાનો ઘન હોય તો લખવાનું a ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં a પ્લસ બી. એવી રીતે a માઇનસ બી આખાનો ઘન હોય તો a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ બી. માઇનસ હોય ત્યારે માઇનસ આપવાનું. હવે એના પછીનું છે આઠમું, a ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ 3ab. આવી રીતે હોય ત્યારે લેવાનું a પ્લસ બી પ્લસ સી અને નીચે કૌંસ એટલે બીજું a² પ્લસ b² પ્લસ c² માઇનસ ab માઇનસ bc માઇનસ ca. ચલો હવે a નો ઘન પ્લસ બી નો ઘન છે, કૌંસ નથી તો શું લેવાનું, a પ્લસ બી અંદર લેવાનું માઇનસ a² માઇનસ ab પ્લસ b². જ્યારે આ કૌંસ વગરના એને એકલું ઘન આપેલો અને બીને, એવી રીતે a ઘન માઇનસ બી ઘન તો a માઇનસ બી a² પ્લસ ab પ્લસ b². આવી રીતે ટોટલ 10 બેઝિક સમો નિત્યસમ આપેલા છે. હવે જોઈશે દાખલા નંબર 1 સ્વાધ્યાય 2.4. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. હવે આ કોના જેવું છે તો x પ્લસ a અને x પ્લસ બી જેવું. તો શું કરતા હતા, x² પ્લસ a પ્લસ બી એક્સ પ્લસ ab. અહીંયા x તો x જ છે, ab એ શું છે, આ 4 છે અને b 10 છે. ચલો લખીએ x² પ્લસ a પ્લસ બી 4 વત્તા 10 અને x અને પ્લસ a ઇન્ટુ બી એટલે x² પ્લસ 10 ને 4 14x પ્લસ 10 ચોક 40. તો આ થઈ ગયો એનો જવાબ. ચલો હવે નીચે બીજામાં બી એ જ નિત્યસમ થશે. જો x અને x સરખા છે થશે કે નહીં થાય, પણ અહીંયા માઇનસ છે તો માઇનસ લેવાનું. ચલો x² પ્લસ શું આપેલું છે 8 માઇનસ 10 x પ્લસ 8a ઇન્ટુ બી. ચલો જોઈએ x² પ્લસ 10 માંથી 8 જાય તો માઇનસ 2x પ્લસ 8 દુ 10 પ્લસ માઇનસ માઇનસ 80 અને લખીએ તો x² પ્લસ માઇનસ 2x અને માઇનસ 80. આ એનો જવાબ આવશે. ચલો હવે ત્રીજું જોઈએ. અહીંયા x અહીંયા એ જ રીતે છે. ચલો x²
પ્લસ એ પ્લસ બી અને એક્સ પ્લસ એ ઇન્ટુ બી. એક્સનો વર્ગ એટલે 9x વર્ગ. આમાં 5માં 4 જાય તો 1 અને 1 માઇનસ આવશે એટલે -3x અને 4 × 5 = 20 એટલે -20. હવે જો અહીંયા સંખ્યા એની એ જ છે, એકવાર પ્લસ છે ને એકવાર માઇનસ છે, તો શું આવે? એકવાર પ્લસ અને એકવાર માઇનસ, તો આમ થાય a² - b² બરાબર a પ્લસ બી અને a માઇનસ બી. તો a પ્લસ બી છે ને એ માઇનસ બી છે, તો એનો જવાબ a² - b². એ શું લેવાનું? y² અને બી 3/2. y²નો વર્ગ 3/2 વર્ગ એટલે જવાબ આવશે y4 3/2 એટલે 9/4. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. અહીંયા બેવું જ છે, જો a - b a પ્લસ બી, તો આવશે a નો વર્ગ માઇનસ બી નો વર્ગ. તો લખીએ a નો વર્ગ 9 અને 4x². ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2, સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્ય સમૂહનો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમત મેળવો. હવે અહીંયા 103 છે, 103 × 107. જ્યારે બી કીધું હોય ત્યારે 103ની નજીક આવતું હોય એવી સંખ્યા તો 100 આવે. હા, 100 + 3 × 100 + 7. તો આ થઈ ગયું x + a અને x + b જેવું થઈ ગયું. તો અહીંયા x શું છે? 100 છે અને a 3 અને b 7 છે. ચલો કરીએ. x નો વર્ગ એટલે 100 નો વર્ગ પ્લસ a પ્લસ બી ઇન્ટુ એક્સ અને પ્લસ a ઇન્ટુ બી થયું. ચલો 100 નો વર્ગ 1 2 3 4 પ્લસ 7 તેરી 21, 7 તેરી 21 નથી, અહીંયા સરવાળો થાય, 7 ને 3 10 ગુણ્યા 100 અને અહીંયા થશે ગુણાકાર 7 તેરી 21. ચલો હવે જોઈએ ગુણાકાર. અહીંયા આવશે 1 2 3 4, 100 ગુણ્યા 10 એટલે આવશે 1000 થાય ને, અને 21 સરવાળો કરીએ 1 2 0 1 1 એટલે કેટલું આવ્યું? 11021. તો જવાબ આવશે 11021. ચલો હવે બીજું છે 95 અને 96. 95 અને 96 તો 90 બી આવે અને 100 બી આવે. તો 90 થી કરીએ 90 + 5 અને શું આવે? 90 + 6. તો અહીંયા x 90 છે, એ 5 છે, બી 6 છે. એ રીતે બી કરી શકો અને 100 - 5 અને 100 - 4 એ રીતે બી તમે કરી શકો. બંનેમાં જવાબ એક સરખો આવશે. ચલો હવે a નો વર્ગ, x નો વર્ગ, x શું છે? 90 નો વર્ગ પ્લસ a પ્લસ બી ઇન્ટુ એક્સ થશે. x 90 છે પ્લસ a ઇન્ટુ બી. ચલો કરીએ. 9 નો વર્ગ 9 9 81 0 0 5 ને 6 11 ગુણ્યા 90 પ્લસ 6 પંચામ 30. ચલો 81 11 નવ્વા 99 એટલે 0 990 + 30 કરીએ સરવાળો 8100 990 અને 30 0 9 3 12 થાય વધી 1 9 10 11 વધી 1 એટલે 9120 જવાબ આવે. ગુણાકાર કર્યા સિવાય આ રીતે. હવે જો અહીંયા છે 104 અને 96, તો અહીંયા 100 - 4 કરીશું તો 96 આવશે અને 100 + 4 કરીશું તો 104 આવશે. 100 - 4 પ્લસ 4, 100 + 4 કરીશું તો 104 આવશે અને બીજું 100 - 4. તો જો આ કેના જેવું સૂત્ર થયું?
એ પ્લસ બી અને એ માઇનસ બી જેવું થયું, એ પ્લસ બી એ માઇનસ બી, તો એનું શું આવે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચલો તો એ શું છે? 100નો વર્ગ માઇનસ બી 4નો વર્ગ. ચલો 100નો વર્ગ 1 2 3 4 10,000, 4નો વર્ગ 16. ચલો હવે 1000માંથી 16 બાદ કરીએ તો કરીએ અહીંયા 1 2 10,000માંથી સોરી અને 16 તો 10 9 9 9 અને 0 4 8 9 9 એટલે 9,984 જવાબ આવશે. થઈ ગયું. ચલો જોઈએ હવે દાખલા નંબર 3. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડવાના છે. જો અહીંયા જોવાનું હવે 9y તો કયું થશે? તો પેલું આ થશે a પ્લસ બી આખાનો વર્ગનો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. જો a એટલે 3નો વર્ગ પ્લસ 2 a શું થશે? 3x અને y બી શું થશે? y. તો જો 3 દુ 6 અને 6 ગુણ્યા x ઇન્ટુ y તો આવી ગયું જવાબ. હા, તો yનો વર્ગ એટલે શું બનશે? આમાં શું છે? જવાબ આપી દીધો છે, સવાલ અહીંયા તમારે કરવાનો. નહીં તો આવું હોય 3x પ્લસ y આખાનો વર્ગ આ રીતે. ચલો હવે બીજામાં બી એવું જ છે, જવાબ આપી દીધો તમારે સવાલ એમ તો 2yનો વર્ગ માઇનસ 2 એ 2y થાય ને અને y બી શું છે? 1 પ્લસ 1નો વર્ગ એટલે આવશે 2y આવશે ને 2y માઇનસ 1 આખાનો વર્ગ. હવે નીચે છે x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર અપોન 100. તો આ જેવું છે a સ્ક્વેર માઇનસ બી જેવું છે તો આવશે a માઇનસ બી અને a પ્લસ બી. સ્ક્વેર છે એટલે રૂટ કાઢવાનું. x સ્ક્વેરનું રૂટ x, y સ્ક્વેરનું y, 100નું વર્ગમૂળ 10. તો એકવાર પ્લસ એકવાર માઇનસ અને એકવાર પ્લસ. આ થઈ ગયો તમારો દાખલો 3 પૂરો. જો વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.